એક દીકરી પરણીને સાસરે જાય છે. સાસરે ગયા પછી એવું વિચારે છે કે આ જે ઘર છે ને, આ ઘર જ મારું છે અને આ ઘરના તમામ સભ્યોની ખુશી એ મારી જવાબદારી છે. એટલા માટે થઈને એ હરેક વ્યક્તિનું કામ પોતે આગળ પડીને કરવા લાગે છે અને હરેક પ્રસંગો કે પછી હરેક વ્યવહારો કે કંઈ પણ ઘરનું કામ હોય એમાં બધે જ પોતે આગળ પડીને તૈયારી કરવા લાગે છે. પછી લગ્ન પ્રસંગો હોય, શ્રીમત હોય, ચાંદલા હોય, ચુંદડી હોય, કોઈ પણ વસ્તુ હોય, હરેક વખતે પોતે આગળ પડીને તૈયારી કરવા લાગે છે. પોતે કામ કરે જ જાય છે, લોકોને ખુશ કરવાની કોશિશ કરે જ જાય છે. છતાં પણ ઘરનું એક એવું સભ્ય હોય છે કે જેમને બસ એમના કરેલા કામમાં ખામી શોધવા સિવાય બીજું કંઈ જ કામ નથી હોતું અને એ હરેક વ્યક્તિ બસ એ જ ધ્યાન રાખીને બેઠું હોય છે કે ક્યારે આ વ્યક્તિની અંદર ભૂલ નીકળે અને ક્યારે હું બધા વચ્ચે એમને ઉતારી પાડું. આ વ્યક્તિ બીજું કોઈ નહીં, એ દીકરીની સાસુ જ હોય છે. એક દિવસનો સમય હોય છે, વહેલી સવારે બધા ઉઠ્યા હોય છે, 10 વાગે છે અને 10 વાગતા જ બહારથી એક મહારાજ ઘરે આવે છે અને આ મહારાજ એક કુટુંબના ગુરુદેવ હોય છે અને બધા લોકો એમને ખૂબ જ માનતા હોય છે. ગુરુ મહારાજ આવીને પૂછે છે એ માતાને કે કેવી છે તમારી વહુ, દીકરાની વહુ તો સારી છે ને? એટલે માતા એનામાં ખામીઓ કાઢવા લાગે છે કે એ આમ નથી કરતી, એનામાં આ ભૂલ છે, એ આવું બિહેવિયર કરે છે, નવી વાતો કરવા લાગે છે. ત્યારે મહારાજ કહે છે કે અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે આ દીકરીએ જે પણ તૈયારી કરી હતી, બધી તૈયારી એમણે જ કરી હતી ને, કે બીજું કોઈ વ્યક્તિ આવીને કરી ગયું હતું? તો કે ના, એમણે જ કરી હતી. તો એ જે કામ નથી કરતી, તમે એમાં ધ્યાન આપ્યું કે જે કામ એણે કર્યું નહોતું, પરંતુ જે કામ એમણે કર્યું છે એમાં તમે ક્યારે પણ ધ્યાન નથી આપતા. એટલા માટે થઈને જ તમારી દીકરાની વહુ તમને સારી નથી લાગતી. કદાચ અમુક કામ એમને ન પણ આવડતા હોય તો તમે શીખવી દો. અમુક કામમાં એમની ભૂલ પણ થતી હોય તો ત્યાં તમે આગળ પડીને એમને શીખવાડો કે આ ભૂલ તારી થઈ રહી છે તો થોડું તું ધ્યાન રાખ અને એ ભૂલને સુધારી દે. નહીં, પરંતુ તમારે તો બસ માત્ર એક જ વસ્તુ કરવી છે કે એમની ભૂલ ક્યાં છે અને એ ભૂલ શોધીને હરેક વ્યક્તિની વચ્ચે એમને ઉતારી પાડવી છે. અને એટલા માટે થઈને જ તમારી દીકરાની વહુ તમારી માટે સારી નથી. કેમ કે તમે એમને ભૂલ કહેવાને બદલે તમે આખા ગામમાં જઈને બીજા લોકો આગળ આ ભૂલો કહો છો. ગામના લોકોને નથી સુધરવાનું છે તો એ દીકરાની વહુને. તો એમની ભૂલ એમને બતાવો, ના કે બીજા આગળ કહો. અને એ ભૂલ પણ પ્રેમથી બતાવો, ચોક્કસ એ સુધારો કરશે. તમે એ જે નથી કરતી એના ઉપર ધ્યાન આપવાને બદલે એમને કેટલું કર્યું છે એમના ઉપર જો ધ્યાન આપશો ને તો 100% તમારી વચ્ચેના સંબંધો સુધરી જશે અને તમને દીકરાની વહુ સારી પણ લાગવા મળશે, દીકરી બરાબર પણ લાગવા મળશે. પરંતુ આપણું એક જ કામ છે, ભૂલ કાઢવાનું. સાચું કહ્યું ને? તો ભૂલ કાઢવાનું બંધ કરો, પરંતુ એ જે કામ કરે છે ને એમાં એમને શાબાશી આપો. એમણે જે કામ કર્યું છે ને તમારા માટે થઈને, તમારી ખુશી માટે થઈને, એમાં થોડીક એની પીઠ થપડાવી દો તો ચોક્કસપણે તમારા